સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં સરકારી લાપરવાહીનો પર્દાફાશ। કોરોના કાળનો લાખોનો સામાન છત પર સડી રહ્યો, જવાબદારીનો ઠીકરો ગ્રામ્ય મામલતદાર પર ફોડાયો। પાલનપુર હાઈવે પર ભયાવહ અકસ્માત, ઉભેલા બાઇક સવારને ક્રેને કચડ્યો, સીસીટીવી ફૂટેજ વાયરલ થતા ચકચાર। પાલનપુરના માર્ગો પર ખાડા પુરાણ શરૂ, વરસાદથી બિસ્માર બનેલા રસ્તાઓની મરામતથી વાહન ચાલકોને હાશકારો। અને ધાનેરાના માલોત્રા ગામમાં જળ સંચયની ગાથા, બનાસ ડેરીએ ગ્રામજનોના પાણીદાર પુરુષાર્થને બિરદાવ્યો। હવે જોઈએ સમાચાર વિગતવાર। 14 વર્ષ બાદ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની યોજાયેલી ચૂંટણીમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાની આજે પ્રમુખ તરીકે વરણી થઈ છે। પૂર્વ ધારાસભ્યની ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે વરણી થતા ડીસામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ક્રિકેટ પ્રેમીઓમાં આશા જાગી છે કે હવેથી બનાસકાંઠા જિલ્લાનું ક્રિકેટને નવી ઊંચાઈની ઉડાનો પ્રાપ્ત થશે। બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનને 14 વર્ષ બાદ એક સક્રિય સુકાની મળ્યા છે। પાલનપુર ખાતે યોજાયેલી બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ એસોસિએશનની પ્રમુખ પદની ચૂંટણી માટે ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાની બિનહરીફ વરણી કરવામાં આવી છે। ઘણા સમયથી આ ચૂંટણી સ્થગિત કરવામાં આવી હતી અને ત્યારબાદ આજે આ ચૂંટણી યોજાતા ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાએ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી। શશિકાંતભાઈ પંડ્યાએ ઉમેદવારી નોંધાવતા સામે તરફથી કોઈ જ ઉમેદવારી નોંધાઈ ન હતી, જેને પરિણામે તમામ ઉમેદવારોએ શશિકાંતભાઈ પંડ્યાને પ્રમુખ તરીકે વરણી કરી છે। બિનહરીફ પ્રમુખ તરીકે વરણી થયા બાદ શશિકાંતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના ક્રિકેટમાં અત્યાર સુધીમાં જે વિકાસ નથી થયો તેવો વિકાસ કરવામાં આવશે। સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના ઉભરતા ક્રિકેટરોને હવેથી યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે અને તેમની જે કંઈ પણ રજૂઆત હશે તેને સીધી ગુજરાત ક્રિકેટ એસોસિએશન સુધી પહોંચાડવામાં આવશે। શશિકાંતભાઈ પંડ્યા બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ બનતા બનાસકાંઠા જિલ્લાના ક્રિકેટરોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે અને લોકો પણ બનાસકાંઠા જિલ્લાના ક્રિકેટનો વિકાસ થશે તેવો આશાવાદ સેવી રહ્યા છે। બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શશિકાંતભાઈ પંડ્યાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે 14 વર્ષથી વિવિધ કેટેગરીની ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટનું આયોજન નથી થઈ શક્યું તેનું આગામી સમયમાં સફળ આયોજન કરવામાં આવશે કે જેનાથી બનાસકાંઠા જિલ્લાના ક્રિકેટરોને સારું એવું ઉમદા પ્લેટફોર્મ પણ મળી રહેશે। મિત્રો, તમારી વાત સાચી છે। બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનની છેલ્લે 2011માં ઇલેક્શન થયું હતું લોકશાહી ઢબે। ત્યાર પછી ઘણા વર્ષો બાદ આપણી ચૂંટણી પ્રક્રિયા થઈ છે અને એમાં સર્વાનુમતે 96 વોટર્સ હતા બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનમાં। એમાં સર્વાનુમતે બિનહરીફ તરીકે મારી નિયુક્તિ તમામ લોકોએ કરી છે। એ બદલ હું એક તો સૌ મતદારોનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના દિવસે મારો એટલો સંદેશો છે કે બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનનો જે કોઈ કહેવાય ને ખૂબ ખરાબ સ્થિતિ હતી, અંડર 13 ગણો, અંડર 40 ગણો, અંડર 16, 19, 23 કે ઓપન કેટેગરીમાં ગણો જે ટુર્નામેન્ટો નથી રમાતી એ ટુર્નામેન્ટો ફરીથી રમાશે। અંડર 40, 16, 19 કે 23માં ફરી રમાશે, એની હું જવાબદારી લઉં છું, એને ખાતરી આપું છું।
અને નાનામાં નાના ગરીબ કે મિડલ ક્લાસના લોકોને જે ક્રિકેટર છે આ દીકરા દીકરીઓ અને ક્યાંય અન્યાય નહીં થાય એની હું ખાતરી આપું છું અને એ લોકોનો અવાજ ગુજરાત ક્રિકેટ એસોસિએશન સુધી જશે એની પણ ખાતરી આપું છું. એનું કારણ હું ગુજરાત ક્રિકેટ એસોસિએશનની હું વાત કરું છું મિત્રો, કે આજે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિ તરીકે શ્રી અનિલભાઈ પટેલ અને રાજનભાઈ દેસાઈ જે ખેડા બંને પ્રતિનિધિઓની હાજરીમાં સર્વાનુમતે ચૂંટણી પ્રક્રિયા તે કરવામાં આવી છે. અને જે નેગેટિવ જે કહેવાય એક્ટિવિટી જે ચાલતી હતી જે લોકોની, એ નેગેટિવ એક્ટિવિટીને આપણે કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લઈએ અને જે લોકો નેગેટિવ પ્રયાસ કરી લોકોની વિરુદ્ધમાં રજૂઆતો કરવાની જે મેન્ટાલિટી હતી એ મેન્ટાલિટીને ખુલ્લી કરીશું. અને કોઈ પણ સંજોગોમાં એટલી તો હું તમને ખાતરી આપું છું કે નેગેટિવ એક્ટિવિટીવાળાને ક્યાંય કોઈ સ્થાન નહીં લેવાનું દેવું. કારણ કે ખોટી રીતે રજૂઆતો કર, સાચો ખેલાડી હોય એને એના વિરુદ્ધમાં ખોટી રજૂઆતો કરવાની અને એ ખેલાડીને અન્યાય થાય એવો પ્રયાસ કરવાનો. અને એ મારા ગ્રુપનો છે, મારા ગ્રુપનો નથી, આ પ્રકારની જેનું પરફોર્મન્સ સારું છે, જે રમી શકે એવો સક્ષમ છે, એને એવા ખેલાડીને અન્યાય કરવામાં આવે એ તો મિત્રો ક્યારેય ચાલે નહીં. અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન આવું ક્યારેય કદાપી ચલાવે નહીં. એનું કારણ આપ સૌ જાણો છો. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી પણ રહેલા છે. એ જ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે દેશના યશસ્વી ગૃહપ્રધાન આદરણીય અમિતભાઈ શાહ સાહેબ પણ રહેલા છે. આપણા અત્યારે આઈસીસીઆઈના ચેરમેન જે કહેવાય, આપણા આઈસીસીના ચેરમેન જે આદરણીય જયભીર શાહ તેઓ પણ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે રહેલા છે. બીસીસીઆઈના પણ પ્રમુખ તરીકે તેઓ રહેલા છે. આવા સારા સમજુ અને કહેવાય ને કે લોકોને ઠેઠ સુધી ન્યાય અપાઈ શકે એવા લોકો જ્યારે આ ગુજરાત ક્રિકેટ એસોસિએશનની જવાબદારી સુકાન સંભાળેલું હોય તો એ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અંતર્ગત બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશન આવતું હોય તો બનાસકાંઠાના ક્રિકેટરને ક્યારેય અન્યાય ન થાય એ લોકો પણ એમની જવાબદારીથી ચિંતા કરતા હોય છે. અને મારે પણ ચિંતા કરવી પડે. જ્યારે આવા લોકો, સજ્જન લોકોને, મજબૂત લોકો બેઠા હોય લોકોને ન્યાય આપવા માટે, તો મિત્રો હવે પછી ક્યારેય કોઈને અન્યાય નહીં થાય. બનાસકાંઠા સામાજિક આર્થિક રીતે ખૂબ પછાત જિલ્લો છે, છેવાડાનો જિલ્લો છે અને ખૂબ જ કહેવાય ભૌગોલિક દ્રષ્ટિએ પણ ખૂબ મોટો જિલ્લો છે. અને અહીંથી ઘણા બધા સારા સારા ક્રિકેટરો ઊભા થઈ શકે એવું છે, પરંતુ એમને પૂરતો સ્ટેન્ડ મળતું ન હતું, માટે એ લોકોને અન્યાય થતો હતો. મારા તરફથી તો હું આપણે ખાતરી આપું છું આપણા મીડિયાના માધ્યમથી કે ગરીબ અને મધ્યમ વર્ગનો જે ટેલેન્ટવાળો વ્યક્તિ હશે, જે મેરિટમાં આવતો હશે, અને 100% ન્યાય મળશે. ક્યાંય અન્યાય નહીં થાય. આજના દિવસે મારો એ જ સંદેશો છે કે ક્યાંય હું અન્યાય નહીં થવા દઉં. અને જે ક્રિકેટને લાયક ક્રિકેટ રમતો હોય વ્યક્તિ, એવા જ લોકોને સારામાં સારું સ્થાન મળે અને દેશનું નામ રોશન કરે એવા ક્રિકેટરોને સ્થાન મળશે. એ જ આજના દિવસે મારો સંદેશો છે. અસ્તુ ભારત માતા કી જય. ડીસા મામલતદાર કચેરીની અગાશી પર સરકારી કર્મચારીઓની બેદરકારીને પગલે લાખો રૂપિયાનો સરકારી માલસામાન ધૂળ ખાઈ રહ્યો છે. આ અંગેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા બાદ આજે ડીસાના મામલતદારનો સંપર્ક કરતા આ ગંભીર લાપરવાહી આચરવા બદલ ડીસાના શહેરી મામલતદાર તો પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા. મામલતદારને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ માનવામાં આવે છે અને શાસન ચલાવવા માટેની મહત્વની જવાબદારી મામલતદારના સિરે હોય છે. પરંતુ ડીસાના શહેરી મામલતદાર જ્યાં બેસીને શાસન ચલાવે છે તે જ કચેરીની અગાસી પર કોરોના સમયે સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે આપવામાં આવેલો લાખો માલસામાન વરસાદ અને તડકામાં ખુલ્લામાં પડ્યો સડી રહ્યો છે. કોરોના કાળ દરમિયાન સરકાર દ્વારા આ મહામારીથી લોકોને બચાવવા માટે થર્મલ ગન, પીપીઈ કીટ, હેન્ડ ગ્લોવ્સ, ફેસ માસ્ક સહિત મહત્વની આરોગ્યલક્ષી કીટનો લાખો રૂપિયાનો જથ્થો ખુલ્લામાં વરસાદ નીચે સડતો નજરે પડી રહ્યો છે. અને આ સરકારી અધિકારીઓને આ બાબતની જરા પણ ગંભીરતા નથી. એક સમય હતો જ્યારે કોરોનાની પહેલી લહેર આવી હતી. તે સમયે અધિકારીઓ દાતાઓ પાસે પીપીઈ કીટ, થર્મલ ગન, હેન્ડ ગ્લોવ્સ જેવી મહત્વની આરોગ્યલક્ષી કીટનું દાન કરવા માટે અપીલ કરતા હતા. અને ત્યારબાદ સરકાર દ્વારા આ કીટો આપવામાં આવ્યા બાદ હવે આ અધિકારીઓને તેની કદર પણ રહી નથી. અને અત્યારે આ તમામ સામાન ખુલ્લા આકાશમાં વરસતા વરસાદ નીચે ખરાબ થઈ રહ્યો છે. આ ગંભીર લાપરવાહી માટે અમે ડીસાના શહેરી વિસ્તારના મામલતદારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે મીડિયા સામે હળાહળ વાતનો સ્વીકાર કરવાનો ઇનકાર કરી નાખ્યો અને આ જવાબદારી ડીસાના ગ્રામીણ મામલતદારની આવતી હોવાનું જણાવી પોતાની જવાબદારીમાંથી રીતસર છટકવાનો પ્રયાસ કર્યો. અને માત્ર 2 મિનિટ 41 સેકન્ડના તેમના બાઇટમાં તેમણે 11 ગ્રામ્ય મામલતદારનું નામ લઈ છટકવાનો પ્રયાસ કર્યો.
જાણ તો મને આપના દ્વારા જાણ થઈ હતી અને પછી મેં મામલતદાર ગ્રામ્ય સેવકને પૂછતા એમણે એવું કહ્યું છે કે ગ્રામ પંચાયત ચૂંટણીઓના કારણે રેકર્ડ કાઢવા માટે કર્યું હતું અને પછી અંદર મૂકી દીધું છે એવું મને એવું જાણ કરી અને મેં કહ્યું કે હું સાંજે આવીને મીડિયા કર્મીઓને બાઇટ આપીશ. સાહેબ હાલ પણ એ સ્થિતિમાં છે, કોઈ અંદર મૂક્યું નથી, હાલ પણ અમે તમને બતાવી શકીએ. તો હું આપને મામલતદાર શ્રી ગ્રામ્યનો નંબર આપું, આપ એના જોડે વાત કરી લો. સાહેબ વરસાદમાં સામાન પલળ્યો છે, સામાન એ નકામો બધું થયો છે, બધું આની સાચી વાત જવાબદારી કોની છે. છે? એ બધું આપ મામલતદાર ગ્રામ્યને પૂછી જુઓ, ક્યાંથી આવ્યું એ મને ખબર નથી. તો સાહેબ આપ અહીંયા કોણ છો? હું મામલતદાર છું પણ એ બાબતો જે ગ્રામ્ય મામલતદાર છે એને લગતી છે. આપની કચેરી આ બિલ્ડિંગમાં જ છે? હા છે. તો આપની કચેરીના ધાબા ઉપર જ પડ્યું છે, આપને શું ધ્યાનમાં જ નથી હજી સુધી? મને ખ્યાલ નથી એટલે હું તો કહું છું કે આપ મામલતદાર ગ્રામ્યને પૂછી જુઓ એમણે શું કર્યું છે, શા માટે સાહેબ, કાઢ્યું છે. ચોમાસાની સિઝન છે, વરસાદ વરસી રહ્યો છે, જો રેકર્ડ માટે કાઢ્યું હોય તો બિલ્ડિંગની લોબી છે, અન્ય રૂમ પણ છે, ત્યાં પણ રાખી શકાતું હોત, છત ઉપર શું કરવા રાખાયું? એ મામલતદાર શ્રી ગ્રામ્યને આપ પૂછી શકો છો. તમને લાગે છે યોગ્ય છે, છત ઉપર રાખ્યું યોગ્ય કહેવાય? એ ગ્રામ્ય મામલતદાર શ્રીને પૂછી તમને શકો એક છો. અધિકારી તરીકે આ યોગ્ય કહેવાય? એ યોગ્ય નથી પણ એ મામલતદાર શ્રી ગ્રામ્યને પૂછી શકશો કે એ કઈ રીતે એમને શું કર્યું એમનો વિષય છે, મને ખ્યાલ નથી. સરકારના લાખો રૂપિયા પાણીમાં ગયા છે એવું લાગે તમને? મને એ ગ્રામ્ય મામલતદાર શ્રી જ જવાબદારી પલળી ગઈ છે. છે, બગડી ગયા લાગે એવું કે સરકારના લાખો રૂપિયા પાણીમાં ગયા એવું કોઈ લાગે? પણ વસ્તુ બગડે તો એ સ્વાભાવિક છે. સરકારી મિલકતને નુકસાન કે સરકારી સ્ટેશનને નુકસાન એ નુકસાન જ છે. એક અધિકારી તરીકે તમને એવું લાગે કે જેને પણ જે દોષિત હોય એના પર કાર્યવાહી થવી જોઈએ? એ મારો વિષય નથી. તમે ગ્રામ્ય મામલતદાર શ્રીને પૂછી શકો. ગામમાં મામલતદાર સવારથી છટકી રહ્યા, 9 વાગ્યાથી કહી રહ્યા હું આવું ને છટકી રહ્યા. હમણે મને ફોન પર કહ્યું 5 વાગે આવીશ. એ ગ્રામ્ય કક્ષાએ કઈ કામ ગયા છે. દોષિત હોય એના પર કાર્યવાહી થવી જોઈએ? એ મારો વિષય નથી. અધિકારી તરીકે તમને શું લાગે? અધિકારી તરીકે તો એ દોષિત પર કાર્યવાહી કરવા માટે હું અધિકૃત નથી. થવી જોઈએ કે નહીં એવું? એ મારો વિષય જ નથી. થવી જોઈએ કે સરકારના લાખો રૂપિયા એ આપ પણ સમજી શકો છો. વિષય નહીં પણ અધિકારી તરીકે તમને શું લાગે? એ એમને પૂછી શકો છો અને મારાથી ઉપલા અધિકારીઓ એમને આપ પણ મામલતદાર કક્ષાના અધિકારી છો, આપની જ કચેરીમાં આવું થયું હોત તો? થયું હોત તો થઈ શકે છે. જેને જે પણ જવાબદાર હોય એના માટે કાર્યવાહી થઈ તો શકે કોણ, છે. ગ્રામ્ય મામલતદાર જવાબદાર છે? એ કોણ જવાબદાર છે હું કહી શકું. એમણે કહ્યું કે હું આવું છું, હું એમને બાઇટ આપું છું, એવું વાત તો કરી છે એમણે. તમે કહી રહ્યા છો કે ગ્રામ્ય મામલતદારે બહાર મુકાયું છે? એવું મને ખબર નથી. એમણે કહ્યું કે ગ્રામ પંચાયત ચૂંટણીના કારણે આવું થયું છે, તો જે પણ થયું હોય એમના પાસે જવાબ મેળવી શકું. 2 મિનિટ અને 41 સેકન્ડમાં ગ્રામ્ય મામલતદારનો રાગ આલાપનાર શહેરી મામલતદારે બાદમાં ગ્રામ્ય મામલતદારને ફોન કર્યો હતો અને માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો અને ફોન પર પણ જણાવ્યું કે ગ્રામ્ય પંચાયતની ચૂંટણીને પગલે સામાન બહાર કાઢવામાં આવ્યો હતો અને આ સામાન યોગ્ય અને વ્યવસ્થિત રીતે રાખવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. પરંતુ આ સામાન કેટલો યોગ્ય અને વ્યવસ્થિત રીતે રાખવામાં આવ્યો છે તે તો હવે સૌ કોઈ જાણી રહ્યું છે. શું આ રીતે અગાસીમાં ખુલ્લામાં વરસાદ નીચે જ આ સામાન મૂકવો વ્યવસ્થિત માની શકાય? હા સાહેબ, કયો છો? હવે આપણા કોઈ શું કે મીડિયાવાળા આવ્યા છે, પેલા કોઈ વસ્તી ગણતરીનું સારું રેકર્ડ છે એના બાબતે બાઇટ લેવા માંગતો ના આવ્યા છે. અહીંયા મારા ચેમ્બરમાં જ છે. મેં કીધું કે હવે સાનું છે તો મને તો ખબર નથી. ઉપર છે તેઓ આપણે કોરોનાનું કોરોનાનું કે એવું કોઈ પીપીઈ કીટનું કે છે, પીપીઈ કીટ, થર્મલ ગન ને બધું પડ્યું થર્મલ ગન ને એવું બધું કબાડા PC પડ્યું. પ્રિન્ટર है. અચ્છા, રેકર્ડ રૂમ સરખો કરવા બાબતે બહાર કાઢી કેમ ને? બધું બિલ્ડિંગ પર. બરાબર. એટલે ઉપર એને વ્યવસ્થિત મુકાઈ દેવાયું છે એમ ને? હા, એવું કઈ તો રેકર્ડ સરખો કરવો હોય તો આ લોબીઓ નહીં આટલી મોટી મોટી યાર એટલે ગ્રામ પંચાયત ચૂંટણીના કારણે બહાર કાઢ્યું છે. બરાબર. ડાબા પર મુકાય. એટલે આ તો ભાઈ આવ્યા હતા મીડિયા કર્મીઓ બધા મિત્રો, એટલે બાઇટ લેવી હતી એમને. હા હા, બરાબર બરાબર. ઓકે ઓકે. મામલતદાર સાહેબ તમને બાઇટ આપશે ડીસા ગ્રામ. પણ આવો તો ક્યારે છે? અમે 10 વાગ્યાની એમની રાહ જોવા સવારે 9 વાગ્યા છે. વાગે. આ તો એ પેલા ડીસા આરો ડાયરીને બધું ભરવા ગયા છે. આ એપેન્ડિક્સ. ડીસાની મામલતદાર કચેરીની આગાસી પર કર્મચારીઓ અને અધિકારીઓની બેદરકારીના લીધે જ આ લાખો રૂપિયાનો ઉપયોગી સામાન બરબાદ થઈ ગયો છે અને તેના લીધે સરકારી મિલકતને પણ નુકસાન પહોંચ્યું છે. અને બીજી બાજુ જવાબદાર અધિકારીઓ પોતાની અધિકારીમાંથી છટકી રહ્યા છે. ત્યારે હવે આ સરકારી મિલકતને નુકસાન કોની બેદરકારીથી પહોંચ્યું છે અને તેની ભરપાઈ કોણ કરશે તે જોવું રહ્યું.
શું જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે કે પછી આ મામલો અહીં જ શાંત કરી દેવામાં આવશે? બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં મોડી રાત્રે ચોરીનો એક મોટો બનાવ સામે આવ્યો છે. ડીસા પાલનપુર હાઈવે પર આવેલા વેલુનગર વિસ્તારમાં 5 જેટલી દુકાનોને નિશાન બનાવી તસ્કરોએ લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાથમિક માહિતી અનુસાર ચોરોએ જોરકો સુથરિયા સ્વીટ્સ, ચાઈ નગરી, મેલડી ઓટો કન્સલ્ટ, યોગેશ્વર સિમેન્ટ એજન્સી અને ભારત ઓટો પાર્ટ્સ નામની દુકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો. વેપારીઓના જણાવ્યા મુજબ અંદાજે 1.5 થી 2 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી થયો હોવાનું મનાય છે. ચોરીનો આ સમગ્ર બનાવ દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. સીસીટીવી ફૂટેજના આધારે ડીસા દક્ષિણ પોલીસે ચોરોને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાઈવે પરના આ વિસ્તારમાં ચોરીની ઘટનાથી વેપારીઓની સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે અને આશા છે કે ટૂંક સમયમાં ચોરોને પકડી પાડવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના થરાદ નજીક જેતડા ગામમાં 2 જૂથ વચ્ચે થયેલી બબાલનો મામલો વધુ ગરમાયો છે. આ મામલે રાજપૂત સમાજના યુવકો પર ખોટી રીતે લૂંટની ફરિયાદ નોંધાઈ હોવાના આક્ષેપ સાથે 500થી વધુ લોકો પાલનપુર સ્થિત જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી પહોંચ્યા હતા. રાજપૂત સમાજના આગેવાનોએ જિલ્લા પોલીસ વડાને અક્ષયરાજ મકવાણા સમક્ષ રજૂઆત કરી ખોટી ફરિયાદ રદ કરવા અને નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. 4 દિવસ પહેલા થયેલી આ બબાલનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સામેવાળા લોકો બોલેરો ગાડી લઈને આવે છે અને રાજપૂત યુવકોને ટક્કર મારીને તેમના પર હુમલો કરે છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. આ ઘટના બાદ થરાદ પોલીસ સ્ટેશનમાં હરગોવન જોશી નામના વ્યક્તિએ 7 રાજપૂત યુવકો વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધાવી હતી. આ મામલાને લઈને રાજપૂત સમાજના આગેવાનોએ એસપી સમક્ષ રજૂઆત કરી હતી કે સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે તેમ ફરિયાદીએ જ રાજપૂત સમાજના યુવકો પર હુમલો કર્યો હતો. તેમ છતાં તેમના યુવકો પર લૂંટની ખોટી ફરિયાદ નોંધાઈ છે. તેમણે પોલીસ દ્વારા તમામ સીસીટીવી ફૂટેજની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવા, રાજપૂત સમાજના યુવકો પર ખોટી રીતે નોંધાયેલી લૂંટની ફરિયાદ રદ કરવા અને જે રીતે રાજપૂત સમાજના યુવકો પર ફરિયાદ નોંધાઈ છે તે જ રીતે રાજપૂત સમાજ દ્વારા કરાયેલી ફરિયાદ પણ નોંધવામાં આવે તેવી માંગ કરી હતી. રાજપૂત સમાજે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસ દ્વારા તેમની ફરિયાદ લેવામાં આવતી નહોતી. ફરીથી કહું છું, સાચી તપાસની વાત છે, થાય છે. હું આ ચર્ચા માટે નથી આવ્યો. મને કીધું છે, હું તમારા લોકોને ખાલી કહેવા આવ્યો છું કે સાચી તપાસ એ મારી જવાબદારી છે, થશે. બરાબર છે? હો, અને વિશ્વાસ રાખજો સાહેબ. અમારી ફરિયાદ તો લેવરાય ને એમ. ફરિયાદ લેવાય. માની લેજો આપના વકીલ સાહેબને. મેં લીડર સાહેબ ધારો કે લૂંટ હોય કે 307 એમની લીધી અમારી લેવરાય ને એમ. ફરીથી હું કહી દઉં છું, જો અહીંયા થતું હોય તો છેલ્લું વાક્ય કહું છું. આ યુવાનોને કહું છું કે હું કોઈ પણ દબાણમાં આવી અને મેં કોઈ પણ કલમ દાખલ નહીં કરી. રાજકારણ નહીં આવે. બરાબર છે? તમે તમારા વડીલ સાહેબનોને લીડર સાહેબને પૂછજો. આ મારું વચન. પોલીસની અંદર રાજપૂત સમાજના યુવાનો વિરુદ્ધ જે લૂંટની ખોટી ફરિયાદ દાખલ થઈ હતી એના માટે કરીને અમે આજે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા. એસપી સાહેબને અમે રજૂઆત કરી છે કે 15/7ના રોજ જે રાજપૂત સમાજના યુવાનો વિરુદ્ધ જે ખોટી ફરિયાદ થઈ છે એમાં સીસીટીવી ફૂટેજ જોવામાં આવે તો જેણે ફરિયાદ કરી છે એ પોતે આરોપી બને છે આમાં. કારણ કે એ પોતે હુમલો કરતો દેખાય છે, ભરતસિંહ બુરાજી રાઠોડ ઉપર હુમલો કરતો દેખાય છે અને થરાદથી કરીને જેતરા સુધીના સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે એ મારી નાખવાના ઈરાદાથી ભરતસિંહ બુરાજી રાઠોડ ઉપર હુમલો કરે છે અને સતત થરાદથી ને જેતરા સુધી એ પીછો કરે છે. અને ભરતસિંહ બુરાજી રાજપૂત છે એમને એ પોતે ગાડી ગરમ, એમની ગાડી બંધ થઈ જાય એના કારણે એમને ગાડી મૂકીને નાસી જવું પડે ત્યાં સુધીનો એ લોકોનો હુમલો હોય છે અને આખી જે ભરતસિંહની ગાડી આખી ભાગી નાખવામાં આવે છે. અને અમે આ બધા સીસીટીવી ફૂટેજ લઈ અને થરાદ પોલીસ સ્ટેશનમાં અને આગતા પોલીસ સ્ટેશનમાં સતત 4 દિવસથી દોડતા હતા, પણ થરાદ પોલીસ દ્વારા અને આગતા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી. એના કારણે અમારે અહીં એસપી સાહેબને રજૂઆત કરવા આવવું પડ્યું છે. અમે એસપી સાહેબને રજૂઆત કરી છે કે સાહેબ આ જે બનાવ બન્યો છે એના તમે ખરેખર જે તથ્ય છે એ તમે જુઓ, સીસીટીવી ફૂટેજ જુઓ તો તમને હકીકત જણાઈ આવશે કે આ જે ફરિયાદ લૂંટની જે ફરિયાદ કરી છે એ પોતે આરોપી છે. કારણ કે એ પોતે જાનથી મારી નાખવાનો હુમલો કરે છે. એનાથી બચવા માટે કરીને એ થરાદ પોલીસ સ્ટેશનમાં ખોટી લૂંટની ફરિયાદ દાખલ કરે છે. એટલે અમારી જે સાચી ફરિયાદ છે થરાદ પોલીસ દ્વારા, આગથરા પોલીસ દ્વારા હજી સુધી લેવામાં નથી આવી અને એ રજૂઆત કરી એટલે અને તમામ પુરાવાઓ અમે એમને આપ્યા છે. એમણે કીધું છે કે અમે હવે તટસ્થ તપાસ કરશું અને જે હશે એમાં ખોટામાં અમે સાથ સહકાર નહીં આપો અને કોઈના દબાણમાં નહીં આવીએ અને જે આરોપી હશે એને અમે આરોપી તરીકે અટક કરશું, જે નહીં હોય તો એને અમે ખોટી રીતે અટક.
કાંકરેજ તાલુકાના વ્યાપારી મથક થરા સ્થિત ઓગળ વિદ્યા મંદિર સ્કૂલના હોલમાં આજે સવારે કાંકરેજ પટણી સમાજ સેવા સંગઠન દ્વારા સ્નેહ મિલન સમારોહ અને ચોપડા વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને બનાસકાંઠા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહેમાનોના ફૂલહારથી સ્વાગત સાથે થઈ હતી. ઉપસ્થિત મહેમાનોને સ્વાગત ગીત રજૂ કરીને આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમાજના તેજસ્વી તારલાઓને ગોલ્ડ મેડલ અને ચોપડા સાથે બેગનું વિતરણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. મહેમાનો દ્વારા વિદ્યાર્થી મિત્રોને શિક્ષણ પ્રત્યે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાંકરેજ તાલુકાના 7 ગામડીના પટણી સમાજના આગેવાનોનું પણ ટ્રોફી, શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. ભાભરની ધી બાબર નાગરિક સહકારી બેંક લિમિટેડમાં વ્યવસ્થાપક સમિતિના સભ્યોની મુદત પૂર્ણ થતાં 2025થી આગામી 5 વર્ષ માટેના નવા સભ્યોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં તમામ 14 સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવતા સહકારી ક્ષેત્રમાં એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આ ચૂંટણીમાં કોઈ વિરોધ ન થતા તમામ સભ્યો અને તેમના ટેકેદારોમાં ભારે ખુશી જોવા મળી હતી. બિનહરીફ ચૂંટાયેલા સભ્યોએ એકબીજાનો મોં મીઠું કરાવીને આ ખુશી વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે ભાભરની નાગરિક બેંકમાં છેલ્લા ઘણા સમયથી સભ્યોની ચૂંટણી બિનહરીફ થતી આવી છે, જે સહકારી ભાવના અને સંગઠનની દ્રષ્ટિએ એક સકારાત્મક બાબત ગણી શકાય. આ બિનહરીફ ચૂંટણીથી બેંકના વિકાસ કાર્યોને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હરિદ્વારથી પવિત્ર ગંગાજળ લઈ 1150 કિલોમીટરથી વધુની કઠિન કાવડ યાત્રા કરીને પરત ફરેલા થરાદ તાલુકાના ભાચર ગામના વતની હરેશભાઈ ખાનાભાઈ ચૌધરીનું ખેંગારપુરા ગામ પાસે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હરેશભાઈ ચૌધરી 8 જૂન 2025ના રોજ હરિદ્વારથી 16 કિલો ગંગાજળ અને 9 કિલો કાવડના વજન સહિત કુલ 25 કિલો વજન સાથે આ લાંબી પદયાત્રા પર નીકળ્યા હતા. પાંથાવાડા અને ધાનેરા પહોંચ્યા બાદ આજે મંગળવારે તેઓ ખેંગારપુરા ખાતે પહોંચ્યા હતા. ખેંગારપુરા ગામ પાસે પહોંચતા જ શૈલેષભાઈ પટેલ અને ખેંગારપુરા ગામજનો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, પથુસિંહ રાજપૂત અને વિક્રમસિંહ રાજપૂત ઠાકર દ્વારા પણ હરેશભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધ સમાજના આગેવાનો અને મહિલાઓ પણ આ સ્વાગતમાં જોડાયા હતા. કાવડિયા લઈને આવનાર હરેશભાઈનું ઠેર ઠેર સ્વાગત થઈ રહ્યું છે. આવનારા દિવસોમાં અમાવાસના દિવસે તેઓ પોતાના વતન ભાચર ગામે પહોંચશે. તેમની આ અતિ કઠિન યાત્રાને લઈને સમગ્ર પંથકમાં તેમની ભક્તિ અને દ્રઢ નિશ્ચયની પ્રશંસા થઈ રહી છે. દિવસના પર્વની સાથે તહેવારોની મોસમનો પ્રારંભ થઈ રહ્યો છે અને ગુરુવારથી પવિત્ર શ્રાવણ માસ પણ શરૂ થશે. આ શુભ અવસરે દર વર્ષની જેમ અષાઢ મહિનાની અમાસના દિવસે મહિલાઓ દ્વારા લેવાતા દશામાના વ્રતને લઈ બજારોમાં રોનક જોવા મળી રહી છે. ગુરુવારથી પ્રારંભ થઈ રહેલા દશામાના વ્રતને અનુલક્ષીને બિલડીના બજારોમાં પણ દશામાની મૂર્તિઓ અને પૂજાપાનું આગમન થયું છે. માતાજી પ્રત્યે અનેરો મહિમા રહેલો છે અને આ વ્રત કુમારિકાઓ, પરિણીત મહિલાઓ તથા શ્રદ્ધાળુ પુરુષો પણ શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવથી 10 દિવસ સુધી કરતા હોય છે. આ વ્રતમાં સાંઢણી પર સવારમાં દશામાનું પૂજન અર્ચન કરવામાં આવે છે અને ઉપવાસ રાખવામાં આવે છે. આગામી ગુરુવાર અને અમાસથી શરૂ થતા દશામાના વ્રતને લઈ બિલડીના બજારોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ડીસા તાલુકાના આસેડા, ખરણોસર સહિતના અનેક ગામોમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ મનરેગા યોજના અંતર્ગત નિર્માણાધીન ગ્રામ પંચાયત ભવનોનું કામ છેલ્લા 2.5 થી 3 વર્ષથી અધૂરું હોવાને કારણે સ્થાનિક સરપંચો અને તલાટીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડીસા તાલુકાના આજુબાજુના ગામોમાં નવા પંચાયત ભવનોના અભાવે પંચાયતની કામગીરી અટવાઈ પડી છે. ખાસ કરીને આસેડા અને ખરડોસણ ગામોમાં તો પંચાયત ભવન બનાવવાનું કાર્ય 3 વર્ષથી શરૂ કરાયું હતું, જ્યારે અન્ય ગામોમાં પણ 2.5 વર્ષથી આ કામગીરી અધૂરી હાલતમાં છે. નવા પંચાયત ભવનોની કામગીરી સમયસર પૂર્ણ ન થવાને કારણે સરપંચો અને તલાટીઓએ પોતાની દૈનિક કામગીરી માટે ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. આ મુદ્દે તાલુકા વિકાસ અધિકારી દ્વારા પણ પંચાયત ભવનોનું કામ ઝડપથી પૂર્ણ કરવા માટે માંગ કરવામાં આવી છે, જેથી ગ્રામીણ સ્તરે વહીવટી કાર્ય સરળતાથી ચાલી શકે અને લોકોને પડતી અગવડતાઓ દૂર થાય. સ્થાનિક નાગરિકો અને પંચાયતના પ્રતિનિધિઓ દ્વારા સરકાર અને સંબંધિત વિભાગોને આ અધૂરા કામો તાત્કાલિક પૂર્ણ કરવા માટે અપીલ કરવામાં આવી છે, જેથી ગ્રામીણ વિકાસના કાર્યોને વેગ મળી શકે અને પંચાયતની કામગીરી સુચારુ રૂપે ચાલી શકે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું
પાલનપુર હાઈવે પર ભયાવહ અકસ્માત, ઉભેલા બાઇક સવારને ક્રેને કચડ્યો, સીસીટીવી ફૂટેજ વાયરલ થતા ચકચાર. પાલનપુરના માર્ગો પર ખાડા પુરાણ શરૂ, વરસાદથી બિસ્માર બનેલા રસ્તાઓની મરામતથી વાહન ચાલકોને હાશકારો. અને ધાનેરાના માલોત્રા ગામમાં જળ સંચયની ગાથા, બનાસ ડેરીએ ગ્રામજનોના પાણીદાર પુરુષાર્થને બિરદાવ્યો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો, એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો, એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય, જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો, એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારો પર. પાલનપુર હાઈવે પર એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે. એક ક્રેન ચાલકની બેદરકારીના કારણે બાઇક પર બેઠેલા વ્યક્તિને ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જે વિડીયો 2 દિવસ પહેલાનો હોવાનું લોકો કહી રહ્યા છે. જે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ક્રેન ચાલકે બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ કરતા બાઇક પર બેઠેલા વ્યક્તિને કચડી નાખ્યો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા બાઇક સવારને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બાઇક સવારને ઇજાઓ પહોંચી છે. જોકે પોલીસ સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાલનપુર હાઈવે દિવસભર વાહનોના ટ્રાફિકથી ભરેલું રહે છે, તેમજ ભારે વાહનો મોટા પ્રમાણમાં પસાર થતા હોય છે. ત્યારે ટુ વ્હીલર ચાલકો માટે પાલનપુર હાઈવે જોખમી સાબિત થઈ રહ્યું છે, જેથી ટુ વ્હીલર ચાલકોએ પાલનપુર હાઈવે પર પસાર થતી સમયે સાવચેતી રાખવી ખૂબ જરૂરી બન્યું છે. થરાદમાંથી પસાર થતા ભારતમાલા હાઈવે પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી આ હાઈવેની ખખડધજ હાલતને કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને અવારનવાર અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે જાણદી ગામ નજીક ભારતમાલા હાઈવે પર એક બંધ પડેલી ટ્રક ઊભી હતી. આ દરમિયાન પાછળથી આવતી એક અન્ય ટ્રકે ડિવાઈડર તોડીને બંધ પડેલી ટ્રકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મોટું નુકસાન થયું હોવાનું મનાય છે. અકસ્માત સર્જીને ટ્રકનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાઈવેની ખરાબ હાલતને કારણે સર્જાતા અકસ્માતો અંગે વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા ફરાર ચાલકને ઝડપી પાડવા અને અકસ્માતે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના ભાભર સોઈગામ નેશનલ હાઈવે પર આજે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં સિમેન્ટ જેવો પદાર્થ ભરેલ એક ટેન્કર પલટી ગયું હતું. સદનસીબે આ અકસ્માતમાં ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાન પાસિંગનું RJ4 GC 1947 નંબરનું ટેન્કર ભારતમાલા રોડ પરથી ઉતરીને સોઈગામ તરફ જઈ રહ્યું હતું. સોઈગામ તાલુકાના ઊંચોસણ ગામની ગોળાઈ પાસેથી પસાર થતી વખતે અચાનક એક નીલગાય રોડ પર આવી ગઈ હતી. નીલગાયને બચાવવા જતા ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના પરિણામે ટેન્કર રોડની સાઈડમાં પલટી ખાઈ ગયું હતું. ટેન્કરની હાલત જોતા અકસ્માત ગંભીર હોવા છતાં ટેન્કર ચાલકનો આબાદ બચાવ થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના બાદ ટ્રાફિકને સામાન્ય કરવા અને ટેન્કરને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એક તરફ ગુજરાતને મોડેલ અને ડિજિટલ ગુજરાત તરીકે રજૂ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ રાજ્યની આરોગ્યલક્ષી પરિસ્થિતિ કેટલી ગંભીર છે તેનો જીવંત દાખલો ધાનેરા તાલુકાના રામપુરા મોટા ગામ ખાતે જોવા મળી રહ્યો છે. અહીં આવેલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પોતાની માલિકીના મકાનના અભાવે અવ્યવસ્થિત જગ્યાએ ચલાવવા મેડિકલ ઓફિસર મજબૂર બન્યા છે, જેના કારણે આરોગ્ય સેવાઓ ખોરંભે પડી છે. રામપુરા મોટા અગાઉ પંચાયતની
માલિકીના મકાનમાં ચાલતું હતું, પરંતુ તાજેતરમાં થયેલા વરસાદમાં જૂના મકાનની છત પરથી પાણી ટપકવા માંડ્યું છે અને સિમેન્ટના પોપડા પણ નીચે પડી રહ્યા છે, જેના કારણે દવાઓ અને અન્ય સામાનને પણ નુકસાન થયું છે. દર્દીઓ કે આરોગ્ય કેન્દ્રના સ્ટાફ સાથે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે મેડિકલ ઓફિસર દ્વારા સ્થાનિક ગ્રામ પંચાયત પાસે નવા મકાનની માંગ કરવામાં આવી હતી. જોકે રામપુરા મોટા ગ્રામ પંચાયતે મકાન બાબતે સ્પષ્ટ ના પાડી દેતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ગામના સબ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું છે. સબ સેન્ટરમાં પણ પરિસ્થિતિ દયનીય છે. મેડિકલ ઓફિસર ડોક્ટર મહેન્દ્રભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે નાના મકાનમાં દર્દીઓની યોગ્ય રીતે સારવાર આપવી મુશ્કેલ બની છે. દર્દીઓને ભરતી પણ નથી કરી શકાતા અને સબ સેન્ટરમાં પણ વરસાદનું પાણી પડે છે. કેન્દ્ર પહેલાં પંચાયત હેઠળ હતું, જે ગામમાં ચાલુ હતું, પણ ત્યાં વરસાદના કારણે બહુ ટીપા પડતા હતા અને જે પોપડા ઉપરથી છત પરથી પડી નીચે પડતા હતા, એટલે કોઈને જાનહાનિ સ્ટાફને અને દર્દીને ના થાય એટલે અમે અહીંયા શિફ્ટ કરી નાખ્યું છે પેટા આરોગ્ય કેન્દ્રમાં. પણ અહીંયા પેટા આરોગ્ય કેન્દ્રમાં જગ્યા થોડી નાની હોવાથી દર્દીઓને બહુ અગવડતા વેઠવવી પડે છે. આઈપીડી થઈ શકતી નથી, ડ્રેસિંગ બીજું બાટલા બીજા ચડી શકતા નથી, એટલે આગળ જાણ કરી છે, પણ હવે જોઈએ ક્યારે થાય થોડું કામ. કેટલી ઓપીડી રહેશે, કેટલા પેશન્ટો આવતા હશે? દરરોજની 30-40 જેવી રહે છે. તો આ બધી તપાસ દરમિયાન તકલીફ તો પડતી હશે પેશન્ટોને ઇન્ડોર કરવા હોય તો? હા, ઇન્ડોર કરવામાં તકલીફ રહે છે. બહાર ખાટલો મૂક્યો છે, જેને અત્યંત જરૂરી હોય એમના માટે બાટલા ચડાવીએ છીએ. રામપુરા મોટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 15 જેટલા સ્ટાફ સભ્યો છે, પરંતુ સબ સેન્ટરની જગ્યા એટલી નાની છે કે સ્ટાફ ક્યાં બેસે, દર્દીઓની સારવાર ક્યાં કરવામાં આવે કે પછી આરોગ્યલક્ષી દવાઓ અને મશીનરી ક્યાં રાખવી તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. આ જોતા ચોક્કસ કહી શકાય કે દર્દીઓને સારવાર મળે તે પહેલાં તો આરોગ્ય સેવા પોતે જ બીમાર પડી છે. રામપુરા મોટા સહિત આસપાસના ગામોમાંથી રોજિંદા 35 થી 40 જેટલા દર્દીઓ સારવાર માટે આવે છે, પરંતુ હાલની પરિસ્થિતિને કારણે તેમને તાત્કાલિક સારવાર આપવી મુશ્કેલ બની છે. સ્થાનિક ગ્રામજનો પણ આ મામલે વહીવટીતંત્રની રજૂઆત કરી રહ્યા છે કે યોગ્ય સુવિધા સાથેની આરોગ્ય વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે, જેથી ગ્રામીણ વિસ્તારની પ્રજાને ગુજરાત સરકારની આરોગ્યલક્ષી સેવાઓ અને લાભો મળી શકે. અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શાળા જ્યાં ચાલતી હતી ત્યાં બહુ તકલીફ છે. વરસાદના કારણે ઉપરથી પોપડા પડે છે. કે અહીંયા જો અહીંયા રાખેલું છે, કંઈ વ્યવસ્થા નથી અહીંયા, અને ડૉક્ટર છે અને બધા છે, પણ પેશન્ટે બહુ આવે છે, પણ અહીંયા બાવળિયા બીજા છે અને દવા બીજી કરવામાં સાહેબને બહુ અગવડ પડે છે. તો સારી રીતે દવાખાનાનું કંઈક વહીવટ. પહેલાં ક્યાં ચાલતું નહીં, અત્યારે કેવી હાલ? પહેલાં ત્યાં ચાલતું, ત્યાં બધું છે ને ઉપરથી પોપડા ને બીજા ખરી ગયા છે. વરસાદના કારણે બધું વિખેર થઈ ગયું છે. ત્યાં અહીંયા શિફ્ટ કરેલું છે, પણ અહીંયા બહુ અગવડતા પડે છે. તો સારી રીતે દવાખાનું બને એવી અપીલ કરું છું. ધાનેરા તાલુકામાં રામપુરા મોટા ગામ ખાતે આવેલું આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજ્યના વિકાસની મોટી પોલ ખોલી રહ્યું છે. ધાનેરા તાલુકામાં રોડ રસ્તાઓની સાથે આરોગ્યલક્ષી સુવિધાઓના અભાવે પણ પ્રજાને હેરાન થવું પડી રહ્યું હોવાની હકીકત સામે આવી રહી છે. લોકશાહીના મૂલ્યો અને મતદાન પ્રત્યે બાળકોમાં જાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે ધાનેરાની ભીલવાસ પ્રાથમિક શાળા ખાતે બાળ સાંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતમાં લોકશાહી એક તહેવારની જેમ ઉજવાય છે, ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકોને પોતાના મત અને મતદાન પ્રક્રિયાથી પરિચિત કરાવવા માટે આ અનોખી પહેલ કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં બેલેટ પેપર દ્વારા મતદાન યોજાયું હતું. શાળામાં બૂથની રચના કરવામાં આવી હતી અને બાળકો પોતે ચૂંટણી ફરજ પરના અધિકારીઓ બન્યા હતા. નિયમો અનુસાર પોલીસ બંદોબસ્ત સાથે બાળકોએ પોતાના ઓળખ કાર્ડ બતાવીને મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં ઉમેદવારોની સંખ્યા પણ નોંધપાત્ર હતી. બાળકો પોતાના પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને મતદાન કરવા આવ્યા હતા, જે દ્રશ્ય આકર્ષક હતું. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતગણતરી યોજાઈ હતી અને વિજેતા ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. વિજેતા ઉમેદવારનું શાળા પરિવારે સન્માન કર્યું હતું અને ત્યારબાદ વિજય સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. શાળા કક્ષાએ થતી આવી ચૂંટણીઓ બાળકોમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ લાવવા અને નાગરિક તરીકેની તેમની ફરજો સમજાવવામાં મદદરૂપ થાય છે. પાલનપુરમાં વરસાદને પગલે રોડ પર અને હાઈવે પર ઠેર ઠેર ખાડા પડ્યા છે. રોડ પર ખાડાઓના સામ્રાજ્યને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા બિસ્માર રોડ રસ્તાની મરામત હાથ ધરાઈ હતી. પાલનપુર સહિત જિલ્લાભરમાં વરસાદને પગલે રોડ રસ્તાઓની હાલત બિસ્માર બની ગઈ છે. રાજ્યભરમાં રોડ રસ્તાઓની દુર્દશાને લઈને મુખ્યમંત્રીએ તાકીદે રોડ રસ્તા દુરસ્ત કરવાની સૂચના આપી છે, ત્યારે પાલનપુરમાં પણ તંત્ર દ્વારા રોડ રસ્તાની મરામતની કામગીરી હાથ ધરાઈ છે.
જેમાં પાલનપુર એરોમાં સર્કલથી કોઝી રોડ પર ખાડા પૂરવાનું શરૂ કરાયું હતું. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડ ઉપર કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ડામર પાથરે રોડ ઉપરના ખાડાઓ પૂરવામાં આવ્યા હતા, જેથી વાહન ચાલકોની મુશ્કેલીઓ ઓછી થશે. હવે ફરી સમય થશે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને ધાનેરાના માલોત્રા ગામમાં જળ સંચયની ગાથા. બનાસ ડેરીએ ગ્રામજનોના પાણીદાર પુરુષાર્થને બિરદાવ્યો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય, જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકાના માલોત્રા ગામ ખાતે આ વર્ષે જળ સંચય અને જળ સંગ્રહનું કાર્ય સાચા અર્થમાં પાર પાડવામાં આવ્યું છે. ગામના બંને તળાવો પાણીથી છલકાઈ ઉઠ્યા છે અને છેલ્લા 10 દિવસથી પણ વધુ સમયથી પાણીની આવક હજુ ચાલુ છે. આ સફળતા બદલ બનાસ ડેરીના ડિરેક્ટર અને પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે આજે માલોત્રા ગામની મુલાકાત લઈ ગ્રામજનોના પ્રયાસોને બિરદાવ્યા હતા.
માલોત્રા ગામના આગેવાનોએ સ્થાનિક 2 દૂધ મંડળીઓના આર્થિક સહયોગથી રેલ નદીમાંથી પસાર થતા પાણીના વહેણને ગામના તળાવ તરફ વાળ્યું હતું, જેના પરિણામે ગામના બંને તળાવો સંપૂર્ણપણે પાણીથી ભરાઈ ગયા છે. બનાસ ડેરી બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયથી તળાવો ઊંડા કરવાનું કાર્ય કરી રહી છે. આ જ રીતે બનાસ ડેરીના સહયોગથી અને સ્થાનિક દૂધ મંડળીઓ સાથે મળીને માલોત્રા ગામના તળાવો પણ ઊંડા કરવામાં આવ્યા હતા, જેના પરિણામે આ વર્ષે પુષ્કળ વરસાદી પાણીનો સંગ્રહ થઈ શક્યો છે. આ કાર્યને માલોત્રા ગામના દરેક નાગરિકે એકજૂટ થઈને પાર પાડ્યું છે. બનાસ ડેરીના ડિરેક્ટર જોઈતાભાઈ પટેલે આજે માલોત્રા ગામ ખાતે આવી બંને તળાવ તેમજ રેલ નદી પર પહોંચી જળ સંચયના કાર્યને નિહાળ્યું હતું અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ધાનેરા તાલુકામાં જળ સંકટ સામે જળ સંગ્રહના કામો અત્યંત જરૂરી બન્યા છે. તેમણે માલોત્રા ગામની જેમ અન્ય ગામો પણ આ જ રીતે વરસાદી પાણીનો સંગ્રહ કરે તેવી અપીલ કરી હતી. આ પ્રસંગે માલોત્રા ગ્રામ પંચાયતના સરપંચ સહિત બનાસ ડેરી પરિવાર અને માલોત્રા ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. ડીસામાં સરકારી લાપરવાહીનો પર્દાફાશ. કોરોના કાળનો લાખોનો સામાન છત પર સડી રહ્યો, જવાબદારીનો ઠીકરો ગ્રામ્ય મામલતદાર પર ફોડાયો. પાલનપુર હાઈવે પર ભયાવહ અકસ્માત, ઉભેલા બાઇક સવારને ક્રેને કચડ્યો. સીસીટીવી ફૂટેજ વાયરલ થતા ચકચાર. પાલનપુરના માર્ગો પર ખાડા પુરાણ શરૂ. વરસાદથી બિસ્માર બનેલા રસ્તાઓની મરામતથી વાહન ચાલકોને હાશકારો. અને ધાનેરાના માલોત્રા ગામમાં જળ સંચયની ગાથા. બનાસ ડેરીએ ગ્રામજનોના પાણીદાર પુરુષાર્થને બિરદાવ્યો. તો આ તાજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.